श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ ઉપર જે મંદિર છે એમાં જે દિવ્ય ચેતના છે એને હું પ્રણામ કરું છું. હરિરસ જેવો અતિ પાવન ગ્રંથ જે ઈસરદાસજી બાપુએ જગતને આપ્યો, એ ગ્રંથને નમન કરવું અને ઈસરદાસજી બાપુને પ્રણામ કરવું એના પહેલાં એના ગુરુ પિતાંબર ગુરુને મારા પ્રણામ છે. આ કાર્યક્રમમાં મંચ પર બેઠેલા આપ વડીલશ્રી પ્રવીણદાનભાઈ, મિનલબેન, સાહેબ, હમણાં વેદ મંત્રો સંગીતમય સંગચ્છધ્વમ સંવદધ્વમનું ઉચ્ચારણ જે થતું હતું એ આપ સૌ, ચારણ સમાજના સૌ વડીલો, મરડાથી આવેલા ગિરીશ આપા અને આપ સૌ. સ્વામી રામતીર્થ બાદશાહ રામ ટીરી ગઢવાલના જંગલમાં ફરે છે અને એ પોતે પણ એક બહુ મોટા સર્જક હતા. એ લખતા ઓછું, બહુ વિદ્વાન હતા. ફારસી, ઉર્દુ, અંગ્રેજીના તો પ્રોફેસર હતા યંગ મેન કોલેજ લાહોરમાં. પણ એમને જે સર્જન અંદરથી થયું એ હિમાલયના પહાડોમાં, જ્યાં જંગલ હોય ત્યાં જંગલ, નદીઓને કિનારે એમણે પોતાના કંઠથી ગાયું છે. જંગલ મેં જોગી બસતા હૈ, कभी रोता है कभी हंसता है, पर दिल न कहीं उसका फंसता है, इसीलिए हर पल चैन बरसता है. मुझे बादल स्नान कराते हैं, ये पंछी गीत सुनाते हैं, ये सब वृक्ष मेरे रिश्ते नाते हैं, जंगल में जोगी बसता है. અમને હું એટલા માટે યાદ કરું છું કે એમની પાસે એક સરદાર રહેતા હતા જેનું નામ પૂરણસિંહ, અંતેવાસી હતા. એમણે પૂછ્યું કે બાદશાહ રામ, આપની પાસે 3 વસ્તુ મૂકવામાં આવે, ભોજનાલય, પુસ્તકાલય અને દેવાલય. આ 3 વસ્તુ તમારા પાસે મૂકવામાં આવે તો, અને એ ત્રણેયનું નિર્માણ કરવું હોય તો તમે એનો ક્રમ કેમ ગોઠવો? નક્કી તો કરી લીધું છે અમે કે આ ત્રણેય અમારે કરવું, ભોજનાલય પણ કરવું છે, પુસ્તકાલય પણ કરવું છે, દેવાલય. આપ એક બુદ્ધ પુરુષ છો, એને અમને ગોઠવી આપો. એક અધ્યાત્મ જગતની ઊંચાઈએ પહોંચેલો એક સાધુ, અદ્વૈત સિદ્ધાંતનો યોગી, આપણે એના ઉપર આગળથી વિચાર કરવા જઈએ તો કદાચ એવું જ થાય કે એમ કહેશે કે એક બાજુ ભોજનાલય રાખો, એક બાજુ પુસ્તકાલય રાખો અને વચ્ચે દેવાલય રાખો, શિવાલય રાખો. આવું આપણે વિચારી શકીએ. પણ એમણે સાવ ઉલટી વાત કરી. આ બુક લવર્સ ફોરમ જે ફોરમ છે તમારું, એના માટે હું કહીશ. એમણે શું કહ્યું કે એક બાજુ દેવાલય રાખો, એક બાજુ ભોજનાલય રાખો ને વચ્ચે પુસ્તકાલય રાખો.
બધાને નવાઈ લાગી કે આ કંઈક અમારી ધારણા કરતાં એક જુદો જ વિચાર છે સ્વામીજી આપનો. અને કંઈક વિસ્તારથી અમને સમજાવો કે આ ગ્રંથાલયને, પુસ્તકાલયને વચ્ચે રાખવાની પાછળ આપનું દૃષ્ટિકોણ શું છે? એટલે એમણે કહ્યું કે દેવાલયમાં ભજન થાય, ભોજનાલયમાં ભોજન થાય, પણ વચ્ચે જો પુસ્તકાલય હશે અને એમાં હરિરસ જેવો ગ્રંથનું કોઈ પારાયણ કરશે તો દેવાલયનું ભજન પાકશે અને ભોજનાલયનું ભોજન પચશે. તમારે જો ભજન પકાવવું હોય અને ભોજનને પચાવવું હોય તો વચ્ચે કોઈ સદગ્રંથની જરૂર છે. રાજસ્થાનથી આવેલા ઈશ્વરદાસ બાપુ એના કાકાની સાથે દ્વારકાની યાત્રાએ નીકળે, જામનગરમાં રોકાણ થાય. જે રીતે પ્રોગ્રામ ગોઠવ્યો હશે તે, પણ મને ઈશ્વરદાસ બાપુનું એમ સમજાય કે એમને નહોતા આવ્યા, એને દ્વારકાધીશે બોલાવ્યા હતા કે ઈશ્વર, આખી દુનિયા મને ઈશ્વર કહે છે, પણ ઈશ્વર તું અહીંયા આવ. પછી તો બહાના હોય છે. અમારા દીક્ષિત દનકોરી એક બહુ મોટા શાયર છે, એમ કહે છે કે શાયરી તો સિર્ફ બહાના હૈ, શાયરી તો સિર્ફ બહાના હૈ, અસલી મકસદ તો ઉસે રીઝાના હૈ. મૂળ તો પરમ તત્વને પામવું. દેવયાણ અને હરિરસ આ બે ગ્રંથનું માણસ 15 મિનિટ પણ શુદ્ધ હૃદયે પારાયણ કરે તો એક સાધુ તરીકે હું કહી શકું એની આજુબાજુમાં દ્વારકાધીશ આંટા પાડતો હોય. કારણ કે ગ્રંથ એને અર્પણ થયો. આપણે લોકાર્પણ કહીએ છીએ, ઈશ્વરદાસ બાપુએ બ્રહ્માર્પણ કર્યો. નહીં તો હંમેશા આવા કાર્યક્રમમાં તો અમારે લોકાર્પણમાં જવાનું જ હોય, પણ આ બ્રહ્માર્પણ થયું. એટલે એવા ગ્રંથોનું પુસ્તકાલય, ગ્રંથાલય, એમાંય હરિરસ જેવો ગ્રંથ હોય તો શું કહેવાનું? દીદીએ કહ્યું કે આના કરતાં 10% જો જે બુક લવર્સની મિટિંગ હોય છે એમાં થાય તો આવવું જોઈએ સાહેબ. અમે શું કરીએ છીએ? ગ્રંથની જ પૂજા કરીએ છીએ ને. હું આખું ભગવાન રામનો આગળ મૂર્તિ મૂકીને કથા નથી કરતો, એક ગ્રંથને પધરાવીને કથા કરું છું. વ્યાસને બેસાડીને મેં કથા નથી કરતા, ભાગવતને બેસાડીને કથા કરી. આ ગ્રંથનો મહિમા છે. અને એમાં ઈશ્વરદાસ બાપુએ જે આ ગ્રંથ લખ્યો છે એ તો અનુભૂતિનો ગ્રંથ છે. મને એવું લાગે છે, એટલે હંમેશા કહું કે અનુભવ અને અનુભૂતિમાં એટલું અંતર છે કે અનુભવને તમે વાણીમાં વ્યક્ત કરી શકો, અનુભૂતિને વાણીમાં વ્યક્ત ન કરી શકો. એટલે વાણીમાં જે વ્યક્ત કર્યું છે એ તો જેમ સમુદ્રમાં હિમશિલાઓ તરતી હોય છે, એનો અમુક ભાગ જ ઊંચે દેખાય, બાકી કેટલી અંદર હોય છે. એટલે ઈશ્વરદાસ બાપુએ જે વાણીમાં મૂક્યું છે એ તો બહુ ઓછું છે. એની અનુભૂતિને તો હજી માપવા માટે કોકને જન્મ લેવો પડશે કે એની અનુભૂતિ શું છે. કારણ કે અનુભૂતિ કહી ન શકાય. અમારે રામાયણમાં એમ લખ્યું છે, અનુભૂતિ કહેવા માટે માણસને અનુભવના જગતમાં થોડુંક બહાર આવવું પડે છે. ઉમા કહું મેં અનુભવ અપના. શિવજી અનુભૂતિ શબ્દ, અનુભૂતિ જો શિવજી કહેવા જાય તો કહી ન શકે, અનુભવ જ કહી શકાય, અનુભૂતિ નથી કહે. તો અધ્યાત્મની અનુભૂતિ એવું કંઈક નામ આપ્યું છે ને, આધ્યાત્મિક અનુભૂતિ. એટલે જે મહાપુરુષોએ પોતાના અનુભવો વાણી દ્વારા વહાવ્યા છે એ તો બહુ નાનો ભાગ છે. અનુભૂતિ તો કેટલી ગહેરી હશે, ત્યારે આટલું જ આપણી પાસે આવ્યું છે. તો એવા ગ્રંથની પ્રવીણદાનભાઈએ સરસ વાત, દીકરીએ પણ સરસ
પરિચય આપ્યો ને પ્રવીણભાઈ તમે તો સારું બોલો છો, તમારે પ્રોગ્રામો આપવા જોઈએ. ચારણનો દીકરો તો કોઈ પણ સભાને જીતી લે સાહેબ, પણ આપે પણ બહુ સરસ વક્તવ્ય આપ્યું. કવિતા, લેખો, ગ્રંથના રૂપમાં જે કંઈ રૂપે શબ્દ બ્રહ્મ આપણી સામે આવે છે એનો બહુ મોટો મહિમા છે સાહેબ. એ ભજન પકાવે અને ભોજન પચાવે એવું એક નિશ્ચિત સ્થાન છે. મને એવું લાગે કે આ સૃષ્ટિ છે ને આખી બ્રહ્માની કવિતા છે. આખી સૃષ્ટિ આ બ્રહ્માની એક કવિતા છે. અને બ્રહ્માની સૃષ્ટિમાં પંચ તત્વ હોય. આ સૃષ્ટિ પંચ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશથી બનેલું આ બધું જગત વિજ્ઞાન પણ સ્વીકારે, અધ્યાત્મ એ તો હાકલ કરીને કહ્યું જ છે. અને આપણે ત્યાં આ બ્રહ્માની સૃષ્ટિ જે પંચ ભૌતિક છે, પંચ તત્વમય છે, એમાં પાંચેય તત્વોમાંથી કવિતાનું, સાહિત્યનું અવતરણ થયું છે. પાંચેય તત્વોએ જગતને સાહિત્ય આપ્યું. એમાં ઘણું છપાયું, ઘણું ન છપાયું. એક પૃથ્વી. હું બહુ જ મારી જવાબદારી સાથે કહીશ કે બ્રહ્માની સૃષ્ટિમાં પૃથ્વીની એક કવિતા, એનું નામ સીતા છે, જે પૃથ્વીમાંથી પ્રગટી છે. પૃથ્વીની કોઈ કવિતા હોય એ સીતાયન છે, રામાયણ નહીં, એ સીતાયન છે. તો પૃથ્વી નામક તત્વમાંથી એક કવિતા જન્મી, તે જાનકી છે. જળ તત્વમાંથી એક કવિતા જન્મી, એનું નામ લક્ષ્મી છે. સમુદ્રમાં એ લક્ષ્મી. અને લક્ષ્મી જ્યારે કવિતાના રૂપમાં આવે ત્યારે સાર્થક થાય, બાકી તો લક્ષ્મી કેવું કેવું કરાવે એ બધા જાણે. એ સાહિત્યની સાડી જ્યારે પહેરે, શબ્દોનો શૃંગાર પોતાના શરીર ઉપર ધારણ કરે, ત્યારે એ કેટલાનું કલ્યાણ. મમત્વેતા વાણીમ ગુણકથન પુણ્યન ભવત. પુષ્પદંત કહે છે, હું આ શિવના વર્ણન નહીં કરી શકું, પણ ખાલી મારો પ્રયાસ મમત્વેતા વાણી ગુણકથન પુણ્ય, મારી વાણી પુણ્યવતી બને, મારી જીભ ધન્ય બને. ઈશ્વરદાસ બાપુ કહે છે કે હું શું એના પગ પૂછું, જેના પગને પખાડે છે ગંગા આદિ યમુનાઓ, હું એને શું ફૂલ ચડાવું, જેને કલ્પવૃક્ષનો એનું કેમ હું વર્ણન કરું. તો આપણે ત્યાં એક કવિતા આવી સીતાજીના રૂપમાં, એ પૃથ્વીની કવિતા છે. લક્ષ્મીજી આવ્યા, એ સમુદ્રની કવિતા છે. અને એક થોડીક આક્રમક કવિતા આપણે ત્યાં આવી, અને જે અગ્નિમાંથી પ્રગટી, એ દ્રૌપદી છે. એક બહુ જ કેટલી મોટી કવિતા. મહાભારતના કેન્દ્રમાં અમુક પાત્રોને જ મૂકી શકાય, એમાંનું એક જગ્યા દ્રૌપદી રોકે છે. અમુક પાત્રો ન હોય તો મહાભારત બિલકુલ ખાલી યુદ્ધનો જ ગ્રંથ રહે, બુદ્ધત્વ સુધી ન લઈ જઈ શકે. પણ એના જે 4-5 કેન્દ્રો છે, એમાંનું એક મહત્વની જગ્યા દ્રૌપદી, જે અગ્નિની કવિતા છે. પૃથ્વીની કવિતા, જળની કવિતા, અગ્નિની કવિતા. એક આપણે ત્યાં પર્વતની કવિતા આવી, એનું નામ પાર્વતી છે. શૈલજા, એનું નામ પાર્વતી છે. અને આકાશની કવિતાનું નામ સરસ્વતી છે, વીણા પાણીની. શબ્દ આકાશનો ગુણ છે, અને ત્યાં એટલે આખી પ્રકૃતિ કવિતામય છે, સાહિત્યમય છે. એ જ્યારે ગ્રંથસ્થ થાય છે, અને ત્યારે આવા ફોરમ અમુક દિવસે ભેગા થઈ, અને આવા કાર્યક્રમમાં વડીલો તો આવે જ આશીર્વાદ આપવા, પણ યુવાનોએ આવવું જોઈએ. વડીલો તો જરૂર આવે. તો આ આપની પ્રવૃત્તિને એક સાધુ તરીકે હું સાધુવાદ આપું છું. આવું બધી જગ્યાએ થવું જોઈએ. જે ભજનમાં રુચિ હોય એનું ભજન પકવશે, અને જેને ભોજનમાં રુચિ હશે એનું ભોજન પચાવશે. તો આવા એક સાત્વિક કાર્યક્રમે
મને આવવાનું થયું. હું રાજીપો વ્યક્ત કરું છું. હું બધી જગ્યાએ કહું કે મને કોઈ બોલાવે એટલે બોલાવનારા તો રાજી થાય, સ્વાભાવિક છે, એની એક શ્રદ્ધા છે, એનો એક ભાવ છે, એ તો રાજી થાય. પણ અમુક કાર્યક્રમમાં હું રાજી થાઉં છું. આ મારો ગરજદાન. આ ચારણ સમાજ પ્રત્યે તો આખી દુનિયા જાણે છે કે મારા હૃદયના ખૂણામાં એક બહુ મોટી જગ્યા છે. હું મારા હૃદયમાં કોઈને ઘૂસવા ન દઉં. મારે તો અહીંયા જાસુ હૃદય આગાર બસ હિ રામ સર ચાપધર. એવું એવું નથી કે આમાં ગમે તે ઘૂસી જાય, પરંતુ તમે ઘૂસી ગયા છો. એટલે મેં તો કંકુમાં રાજસ્થાન એનું એક બહુ મોટું ચારણ સંમેલન નાથદ્વારા પાસે, ત્યારે મેં બિલકુલ સ્પષ્ટ કહેલું કે સાધુને પક્ષપાત હોય નહીં, પરંતુ પક્ષપાતનો દોષ વહોરીને પણ તલગાજરડાનો એક બાવો કહેશે કે ચારણો પ્રત્યે મને પક્ષપાત છે. કારણ કે એમણે આ બધું સાચવ્યું છે. એમણે સાચવ્યું છે. નરહરદાનજી સંતાન નહીં, આ તો ઇતિહાસ છે ને. જેણે અવતાર ચરિત્ર લખ્યું, એમના પત્ની એને કયા જ કરે કે સંતાન હોય તો કેવું સારું, સંતાન હોય તો કેવું સારું. હા, વાંધિયા મેણા માડી દોયલા. અને કવિરાજ એમ, કવિ તો ઈશ્વરની વિભૂતિ છે સાહેબ, ઈશ્વરની વિભૂતિ છે. કહે કે 1 વર્ષ આપ, હું તારા ખોળામાં દીકરો આપીશ. સાહેબ 1 વર્ષમાં એમણે અવતાર ચરિત્ર ગ્રંથ તૈયાર કર્યો અને પોતાના ખોળામાં મૂક્યો કે આ દીકરો ઓઈલો તો ગરડો થાય, બીમાર પડે, ગુજરી જાય, આ અમર રહેશે આપણો પુત્ર. આ ગ્રંથનો મહિમા છે. અને ચારણ સમાજ આવો ગ્રંથ, અને ગ્રંથની મારી ટૂંકી વ્યાખ્યા છે, જેનું અધ્યયન, સ્વાધ્યાય અથવા તો અધ્યાપન કરાવવાથી બધાની ગ્રંથિ તૂટી જાય, એનું નામ ગ્રંથ કહેવાય. ઘણા ગ્રંથો એવા છે કે ગ્રંથિ બાંધે છે, આપણામાં ગાંઠો પાડી દે. આ બધી ગાંઠો છોડે તો હરિરસની આધ્યાત્મિક અનુભૂતિ. આપણા સદભાગ્ય છે ચારણ સમાજમાં કે આવા મહાપુરુષોનું અવતરણ થયું. આમ મરડામાં જઈ સોનલમાં બેઠી છે, તમે કલ્પના. અને ભગત બાપુ એમ કહે કે ઉગમણા ઓરડામાં આમ કૌશલ્યા સુધી રેન્જ ગઈ એની. તુલસીદાસજી કહે બંધાઉં કૌશલ્યા દિશી પ્રાચી. કૌશલ્યાને હું મહિલા નથી કહેતો, પૂર્વ દિશાની મહિમા કહું છું. આવું તુલસીદાસજી કે જ્યાં રામચંદ્ર ઉગ્યો, જે પૂર્વ દિશામાંથી રામ ઉગ્યો, એને હું મહિલા નથી કહેતો, તુલસી પ્રાચી. અને એ માં કાગબાપુએ આ સોનલવાને કહ્યું ઉગમણા ઓરડા વાળી, ભજાત અને ભેળિયા વાળી. ભગત બાપુએ શું અંજલિ આપી. આઈમાના તો મેં દર્શન વેરાવળમાં કરેલા, બાપુને તો રૂબરૂ સાંભળેલા પણ આ સમાજમાં બહુ મોટી વિભૂતિઓ આવી છે, મોટી વિભૂતિઓ આવી છે. એ વિભૂતિઓને આપણે બરાબર સમજીએ અને એના વેણને જીવનમાં ઉતારીએ. નહીતર એક પીડા વ્યક્ત થઈ હતી. કાળી આપો. કે માડી તારી છબિયું ઘરમાં ચોડે, પણ કીધેલું તારું નવ કરે. તારો ફોટો રાખે પણ તારું કીધેલું એ કઈ ન કરે સાહેબ. એને તો હું એમ માને છે કે એને ખબર નથી માડી તારા બેસણા ગઢ ગિરનાર અને 9 ખંડ નજરું પડે.
કેવી સુંદર વાતો આ એમાં એ કરી છે. 100 વર્ષ પૂરા કર્યા એમાં એની શતાબ્દી ગિરીશ અપાઈને આપણા વડાપ્રધાને એમાં પ્રવચન આપ્યું. તો બાપ વિશેષ કંઈ નહીં કહેતા. હરિરસને કેન્દ્રમાં રાખીને જ્યારે આજનો ઉત્સવ છે ત્યારે એક ચારણ મહાત્મા કવિનો આ ગ્રંથ છે ત્યારે એની અનુભૂતિ તો મારી દૃષ્ટિએ નહીં કહી શક્યા હોય, પણ અનુભવ થોડોક કીધો છે. અને જો અનુભવ આ ગ્રંથ લઈને બાપુ 20 જ મિનિટ કોઈ જગદંબાની સામે બેસીને દેવયાણનો પાઠ કરે ને, તો દેવયાણ જો અસર ન કરે તો ભોંઠી પડે સાહેબ. એને પહેલું એવા ગ્રંથો આ ફોર્મમાં, આ બુક લવર્સ ફોરમમાં વધારે ને વધારે પૂજાય. આવા શીલવંત ગ્રંથો, કારણ કે હું ઘણી વખત કહું કે એક સમય હતો જ્યારે રાજા મહારાજાઓ કમળ પૂજા ચડાવતા હતા. એ જરાક બીભત્સ લાગે છે. શિવલિંગને માથું ચડાવી દેવું, હાથ પગના નખ કાઢીને આપી દેવા, આ જરા બહુ ગમે નહીં આપણને, એવું છે. પણ સાહિત્યકારો જે આપણને ગ્રંથ આપે છે, સાચી કમળ પૂજા તો એ ચડાવે છે કે પોતાના મગજમાં જે વિચાર છે, અનુભવ છે, એનું ગ્રંથ રચીને મહાદેવ કે મહાસરસ્વતીને અર્પણ કરે. આવી કમળ પૂજા આપણા સાહિત્યકારો કરે છે. એવી આ સભામાં મને આવીને રાજીપો થયો છે. મારે બીજે જવાનું છે, એટલા માટે હું આપ સૌથી રજા લઈશ. પણ સારું લાગ્યું. આપ સૌને પ્રણામ. જય સિયારામ, જય માતાજી.